ગુડ મોર્નિંગ. આપણે લાસ્ટ લેક્ચરમાં આદિકોષ કેન્દ્રી કોષ એની શરૂઆત કરી હતી. આદિકોષ કેન્દ્રી કોષ એના 3 સ્તર જોયા. ગ્લાયકોકેલિક્સ સૌથી બહારનું સ્તર, ત્યાર પછી કોષ દિવાલ અને સૌથી અંદરનું સ્તર જેને આપણે કોષરસ પટલ કીધું હતું. ગ્લાયકોકેલિક્સ એક ખાસ વસ્તુ તમને કહી દઉં કે જે પોલિસેકેરાઇડ અને પોલીપેપ્ટાઇડનું બનેલું હોય છે, જે સૌથી બહારનું સ્તર, રાઈટ, ધેટ ઇઝ ગ્લાયકોકેલિક્સ. હવે ગ્લાયકોકેલિક્સ કે જે પોલિસેકેરાઇડ અને પોલીપેપ્ટાઇડનું બનેલું છે એ 2 આવરણ સ્વરૂપે હોય છે. આપણને ખબર જ છે કે જો શિથિલ આવરણ હોય તો એને શ્લેષ્મ સ્તર કહેવાય અને જો એ જાડું સ્તર હોય તો એને કેપ્સ્યુલ કહેવાય. ત્યાર પછીનું સ્તર જેને આપણે કીધું હતું કોષ દિવાલ, જે આકાર અને મજબૂતાઈ આપે છે, બેક્ટેરિયાને તૂટવા અને પતનથી રક્ષણ આપે છે. પતન થવું મતલબ કે એનો નાશ થવો, બરાબર. કોષ દિવાલ મેં તમને કીધું હતું પેપ્ટિડોગ્લાયકન, નાગ નામ, એન એસિટાઇલ ગ્લુકોઝેમાઇન, એન એસિટાઇલ મ્યુરામિક એસિડ, એન એસિટાઇલ ગ્લુકોઝેમાઇન, એન એસિટાઇલ મ્યુરામિક એસિડ. ત્યાર પછી સૌથી અંદરનું સ્તર જેને તમે કીધું છે કોષ રસ પટલ, જે કેવી પ્રકૃતિ ધરાવે છે? અર્ધ પ્રવેશશીલ પ્રકૃતિ ધરાવે છે. હવે આજે હું તમને થોડુંક આગળ લઈ જાઉં છું, જે બહુ જ અગત્યનું છે. ખાસ ધ્યાન રાખજો સ્ટુડન્ટ્સ. તો આ જે સૌથી અંદરનું કોષરસ પટલ છે, એ કોષરસ પટલ આવી રીતે અંતર્વલન થાય અને જે વિશિષ્ટ રચના બને એને કહેવાય મેસોઝોમ. શું કહેવાય એને? મેસોઝોમ. હવે અહીંયાથી નીટમાં પૂછાયેલો પ્રશ્ન છે કે જેવી રીતે આપણે વાત કરીએ કે સુકોષ કેન્દ્રી કોષ એટલે કે સમજી લો કે પ્રાણી કોષ, તો સુકોષ કેન્દ્રી કોષ એમાં જેવી રીતે શક્તિનું નિર્માણ, જેને તમે કહો છો શ્વસન ક્રિયા, આ ક્રિયા સાથે જેવી રીતે કનાભ સૂત્ર મહત્વનો ભાગ ભજવે છે અથવા એ ક્રિયા સાથે કનાભ સૂત્ર જોડાયેલો છે, તો સુકોષ કેન્દ્રી કોષ એમાં શક્તિના નિર્માણ સાથે કનાભ સૂત્ર જોડાયેલો છે. એવી જ રીતે અત્યારે આપણે જે જોઈ રહ્યા છે આદિકોષ કેન્દ્રી કોષમાં આ જે શ્વસનનું કાર્ય એટલે શક્તિના નિર્માણનું કાર્ય કરે છે કોણ? મેસોઝોમ. સૌથી અગત્યનો ક્વેશ્ચન નીટમાં પૂછાયેલો પ્રશ્ન છે કે ભાઈ જેવી રીતે સુકોષ કેન્દ્રીમાં કનાભ સૂત્ર છે તો એની સરખામણી આદિકોષ કેન્દ્રીના કોની સાથે કરશો? તો યાદ રાખજો મેસોઝોમ. અથવા આદિકોષ કેન્દ્રીમાં શ્વસન માટેના ઉત્સેચકો ક્યાં આવેલા છે? મેસોઝોમ. હવે મેસોઝોમ આમ જોવા જઈએ તો આવી ગળીઓયુક્ત રચના છે, પણ આને જ્યારે ખોલો ત્યારે આ રચના આખી લાંબી થાય. એટલે મેસોઝોમ માટે એવું કહી શકાય કે સપાટીનો વિસ્તાર વધારે છે. બરાબર. આટલી જ રચનાને હું ગળી કરું ને તો આમ થઈ જાય, એટલે આ ભાગ આટલો જ કહેવાય, પણ જ્યારે વિસ્તરે ત્યારે એ ભાગ આખો લાંબો થઈ જાય. સપાટીનો વિસ્તાર વધારે છે, રાઈટ. તો હવે આપણે થોડુંક જોઈએ ડિટેલ મેસોઝોમ
એટલે મેસોઝોમ જોતા પહેલા એક વસ્તુ તમે સમજી લો કે ભાઈ મેસોઝોમ કોષરસ પટલના વિસ્તૃતીકરણથી બને છે. પહેલું વસ્તુ ખબર પડી કે ભાઈ કોષરસ પટલ લંબાઈ અને બને મેસોઝોમ. બરાબર. હવે બીજું, આ મેસોઝોમ છે એ કેવા સ્વરૂપે હોય તો પુટિકાઓ, નલિકા અથવા તો પટલિકા સ્વરૂપે હોય. પુટિકા એટલે આવી ગોળ, નલિકા આવી આખી લાંબી અને પટલિકા આવી એટલે આવી પટલમય રચના. તો પુટિકા, નલિકા અથવા તો પટલિકા સ્વરૂપે હોય છે. બરાબર. હવે આ જે મેસોઝોમ છે એનું કાર્ય બહુ જ અગત્યનું કાર્ય જોવાનું છે, ખાસ ધ્યાન રાખજો. તો એ કોષ દિવાલના નિર્માણમાં બહુ જ અગત્યનું મેસોઝોમનું કાર્ય, ખાસ યાદ રાખજો. પહેલું કાર્ય કોષ દિવાલનું નિર્માણ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ભૂલતા નહીં. બીજું ડીએનએ નું સ્વયંજનન. બરાબર. હમણાં હું તમને વિડીયો બતાવું છું કે કેવી રીતે મેસોઝોમ ડીએનએ ના સ્વયંજનનમાં ભાગ ભજવે છે. તો મેસોઝોમ એકચ્યુઅલી ડીએનએ સાથે જોડાય છે. આવી રીતે સમજી લો કે આ ડીએનએ છે અને ત્યાર પછી ડીએનએ ના ભાગ પડે છે અને એક ડીએનએ માંથી બે ડીએનએ બને છે, ધેટ ઇઝ ડીએનએ નું સ્વયંજનન. ત્યાર પછી ત્રીજું કાર્ય બાળકોષોમાં ડીએનએ નું વિતરણ. બરાબર. ડીએનએ નું બેવડાવવામાં મદદ કરે છે અને બે બાળકોષોમાં ડીએનએ ની વહેંચણીમાં પણ મદદ કરે છે. આ ઉપરાંત મેં તમને હમણાં કીધું શ્વસન, ધેટ ઇઝ એટીપી ના નિર્માણ, શક્તિના નિર્માણ માટે મદદ કરે છે. ત્યાર પછી નેક્સ્ટ કાર્ય સ્ત્રાવી પ્રક્રિયા. સ્ત્રાવી પ્રક્રિયા એટલે શું? તો પુટિકાઓ સ્વરૂપે કેટલા ઘટકોનો સંગ્રહ કરે અને એનો સ્ત્રાવ કરે, ધેટ ઇઝ સ્ત્રાવી પ્રક્રિયા. નેક્સ્ટ તમને આ સમજણ પડી જ ગઈ છે કે કોષરસ પટલ એના સપાટીનો વિસ્તાર વધારે. સપાટીનો વિસ્તાર વધારે, મેં હમણાં તમને બતાવ્યું, સપાટીનો વિસ્તાર વધારે. બરાબર. અને જેટલો વિસ્તાર વધુ, હવે આટલા વિસ્તારમાં 3 ઉત્સેચક રહી શકે, પણ જ્યારે વિસ્તાર વધારે હોય તો વધારે ઉત્સેચકો રહી શકે. મતલબ કે ઉત્સેચક એની માત્રા પણ વધારે છે. સપાટીનો વિસ્તાર વધારે છે તો એમાં ઉત્સેચકોની માત્રા પણ વધારે છે. રાઈટ. તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ધ્યાન રાખજો. કોષ દિવાલનું નિર્માણ, ડીએનએ નું સ્વયંજનન, બાળકોષોમાં ડીએનએ નું વિતરણ. કેવી રીતે હું તમને બતાવું છું? શ્વસનની ક્રિયામાં, સ્ત્રાવી પ્રક્રિયામાં અને સપાટીનો વિસ્તાર વધારે છે જેથી વધારે ને વધારે ઉત્સેચકો રહી શકે. તો આ આપણે જોયું કે ભાઈ મેસોઝોમનું શું મહત્વ છે. બરાબર. આ ખાસ ધ્યાન રાખજો, મેસોઝોમનું મહત્વ. હવે આગળ જઈએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, હવે કેટલાક આદિકોષ કેન્દ્રી કોષમાં, જેમ કે ખાસ કરીને સાયનોબેક્ટેરિયા, સાયનોબેક્ટેરિયાનું જે કોષ રસ છે એમાં પટલથી વિસ્તૃતીકરણ પામેલી, એટલે પટલથી બનેલી વિસ્તૃતીકરણ પામેલી રચના જોવા મળે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જેને કહેવાય ક્રોમેટોફોર. અને ક્રોમેટોફોર માટે કહી દઉં કે જે ધરાવે છે રંજક દ્રવ્યો. અને ખાસ કરીને હું વાત કરું તો કેટલાક બેક્ટેરિયા એ ધરાવે રંજક દ્રવ્ય બેક્ટેરિયો ક્લોરોફિલ. અને સાયનોબેક્ટેરિયા ક્લોરોફિલ એ જેવું રંજક દ્રવ્ય ધરાવે છે અને આ રંજક દ્રવ્યને કારણે બેક્ટેરિયા પણ પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે.
મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારા માટે નવું છે કે ભાઈ બેક્ટેરિયા પ્રકાશ સંશ્લેષણ કરે છે. કેવી રીતે? તો ધ્યાન રાખજો, બેક્ટેરિયામાં એક વિશિષ્ટ રચના જોવા મળે છે જેને કહેવાય ક્રોમેટોફોર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ભૂલતા નહીં, ક્રોમેટોફોર જે રંજક દ્રવ્યો ધરાવે છે અને એને કારણે એ શું કરે છે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે છે. આ ભૂલતા નહીં, ક્રોમેટોફોર. બરાબર. હવે ક્રોમેટોફોરની વાત કરીએ તો ખાસ કરીને એમાં કયા રંજક દ્રવ્યો હોય છે તો યાદ રાખજો, કેરોટીનોઇડ્સ. કેરોટીનોઇડ. કયા રંજક દ્રવ્યો હોય છે? કેરોટીનોઇડ. બરાબર. હવે ખાલી તમને કહી દઉં કે અહીંયા ક્રોમેટોફોર ખાસ કરીને કેરોટીનોઇડ રંજક દ્રવ્યો ધરાવે છે. એવી જ રીતે આપણા ત્વચામાં જે રંગ જવાબદાર છે એના માટે કોણ જવાબદાર છે ને? મેલેનોસાઇટ, જે મેલેનિન રંજક દ્રવ્ય ધરાવે. કોણ? મેલેનોસાઇટ. અને કયું રંજક દ્રવ્ય ધરાવે? મેલેનિન, જે ત્વચાના રંગ માટે જવાબદાર છે. બરાબર. તો વસ્તુ ખાસ ધ્યાન રાખજો, ક્રોમેટોફોર બેક્ટેરિયામાં હોય છે બેક્ટેરિયો ક્લોરોફિલ. બરાબર. અને બેક્ટેરિયો ક્લોરોફિલ એના કારણે એ મતલબ કે પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે. બરાબર. ઓકે. અચ્છા, અને આ જે કેરોટીનોઇડ છે ને એમાં કોનો સમાવેશ થાય ખબર છે? જલ દ્રાવ્ય, કેરોટીન અને ઝેન્થોફિલ. આમાં બી કયા રંજક દ્રવ્યો હોય? કેરોટીન અને ઝેન્થોફિલ. પણ ચિંતા ના કરશો, એ આગળ આવશે હમણાં. ઓકે. તો આ થયું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્રોમેટોફોર, જે ખાસ પૂછાયેલું છે નીટમાં, ધ્યાન રાખજો. હવે આગળ જઈએ તો બેક્ટેરિયા કોષો ચલિત પણ હોય અથવા અચલિત હોય. બરાબર. હવે જો બેક્ટેરિયા ચલિત હોય તો જે ચલિત બેક્ટેરિયા છે, આ ચલિત બેક્ટેરિયા એક વિશિષ્ટ રચના ધરાવે છે. રાઈટ. અને એ વિશિષ્ટ રચનાને કારણે એ હલનચલન કરે છે. તો ધ્યાન રાખજો, બેક્ટેરિયામાં એના કોષરસ પટલમાંથી ઉદ્ભવતી પોલી નળાકાર રચના જેને કહેવાય કશા, ઇંગ્લિશમાં કહેવાય ફ્લેજેલા, એને કારણે એ હલનચલન કરી શકે છે. તો કશા એ નળાકાર રચના છે અને એના કારણે એ હલનચલન કરી શકે છે. તંતુમય રચના છે જે પોલો અને નળાકાર હોય છે. અહીંયા વાત કરીએ તો કશા કયા પ્રોટીનનું બનેલું છે? ધ્યાન રાખજો, ફ્લેજેલિન. કશાને કહેવાય ફ્લેજેલા, એ કયા પ્રોટીનનું બનેલું છે? ફ્લેજેલિન. હવે આપણી બુકમાં એટલું જ લખ્યું છે કે ભાઈ અલગ અલગ બેક્ટેરિયામાં કશા, એની સંખ્યા અને એની ગોઠવણી જુદી જુદી હોય. હવે એ લોકોએ તો સિમ્પલી લખી દીધું કે ભાઈ કશાના આધારે એની સંખ્યા જુદી જુદી હોય. બરાબર. પણ ખરેખર કેવી રીતે જુદી જુદી હોય એ નથી દર્શાવ્યું. તો હું તમને આ એક્સ્ટ્રા ટોપિક સમજાવી દઉં છું કે ભાઈ કશાની સંખ્યા અને ગોઠવણી કેવી રીતે જુદી જુદી હોય. તો કેટલાક બેક્ટેરિયામાં કશા ફક્ત એક જ છેડે ગોઠવાય. બેક્ટેરિયામાં કશા, એની ગોઠવણી જુદી જુદી હોય, સંખ્યા પણ જુદી જુદી હોય. કશા એ કોષરસ પટલમાંથી ઉદ્ભવતી પોલી નળાકાર રચના છે, જે કશામાં હલનચલન કરે, જેને કારણે બેક્ટેરિયાનું હલનચલન થાય, મતલબ કે એક સ્થાનથી બેક્ટેરિયા બીજા સ્થાને જઈ શકે. જેવી રીતે આપણને હલનચલનમાં કોણ મદદ કરે છે? આપણા પગ. આપણા પગની મદદથી આપણે હલનચલન કરી શકીએ છીએ. સેમ એવી રીતે બેક્ટેરિયા પણ હલનચલન કરે છે. કેમ? તો બેક્ટેરિયામાં હલનચલનમાં મદદ કરે છે કોણ? કશા. હવે આ કશાની ગોઠવણી અલગ અલગ હોય છે. કેવી રીતે અલગ અલગ હોય છે એ સમજાવું છું. તો જેમ કે કશા બેક્ટેરિયામાં ફક્ત એક જ છેડે ગોઠવાઈ હોય, એક જ છેડે ગોઠવાય કશા, તો એને કહેવાય મોનોટ્રિકસ.
એક જ કશા એક જ છેડે ગોઠવાય તો એને કહેવાય મોનોટ્રિકસ. શું કહેવાય એને? મોનોટ્રિકસ. અચ્છા, એનું એક્ઝામ્પલ તમને કહી દઉં તો એનું એક્ઝામ્પલ છે વિબ્રિયો કોલેરી, જેના કારણે કોલેરા થાય. આ ખાલી સમજો બેટા, આ એનસીઆરટીમાં નથી, આ તમને એડિશનલ સમજાવું છું. ઓકે, તો ફક્ત એક જ છેડે સિંગલ કશા હોય તો એને કહેવાય મોનોટ્રિકસ. ઉદાહરણ છે વિબ્રિયો કોલેરી. જો બેક્ટેરિયામાં બંને છેડે એક એક કશા હોય, બે છેડે કશા હોય, તો એને કહેવાય એમ્ફીટ્રિકસ. શું કહેવાય એને? એમ્ફીટ્રિકસ. બરાબર. એમાં એક જ કશા બંને બાજુ હોય. એનું ઉદાહરણ છે એક્વા સ્પાઇરિલિયમ. હવે ત્રીજો ઓપ્શન છે કે એક જ છેડે પણ કશાનું ગુચ્છ હોય તો એને કહેવાય લોફોટ્રિકસ. એને શું કહેવાય? લોફોટ્રિકસ. બરાબર. લોફોટ્રિકસ એનું એક્ઝામ્પલ છે સ્યુડોમોનાસ. અને જો બેક્ટેરિયાની આખી સપાટી પર બધી બાજુએ કશાવેલા હોય, બધે જ કશાવેલી હોય આખા સપાટીને ફરતે, તો એને કહેવાય પેરીટ્રિકસ. ઉદાહરણ ઈ કોલાઈ અને સાલ્મોનેલા ટાઇફી. ઓકે, ફરી એકવાર રિવાઇઝન કરી દઉં. આ બેટા એક્સ્ટ્રા ટોપિક છે. એનસીઆરટીમાં ખાલી એટલું જ લખ્યું છે કે બેક્ટેરિયાના કોષરસ પટલમાંથી પોલી નળાકાર રચના ઉદ્ભવે, જેને કહેવાય કશા. કશા હલનચલનમાં મદદ કરે. એની સંખ્યા અને ગોઠવણી જુદી જુદી હોય. અહીંયા તમને આખું ડિટેલમાં સમજાવી લીધું કે જો કશા એક છેડે એક જ કશા ગોઠવાય તો એને કહેવાય મોનોટ્રિકસ. જો બે છેડે એક એક કશા ગોઠવાય તો એમ્ફી. એમ્ફી એટલે ઉભયજીવી જેવું, બે. એમ્ફી એટલે બે, મોનો એટલે એક, લોફો એટલે જૂથ. એક જ છેડે કશાઓનું જૂથ હોય તો લોફોટ્રિકસ. અને આખી સપાટી પર કસાવેલા હોય તો પેરીટ્રિકસ. ઉદાહરણ ઈ કોલાઈ, સાલ્મોનેલા ટાઇફી. બરાબર. સમજણ પડી? કોઈ ડાઉટ છે હવે કોઈને? આ તમારા માટે એડિશનલ ઇન્ફોર્મેશન હતી. રાઈટ? ઓકે, ચલો હવે આગળ જઈએ. કશાની વાત કરીએ તો કશા એની રચના 3 ભાગની બનેલી હોય છે. રાઈટ? તો કશા 3 ભાગથી બનેલી છે. એમાં સૌથી નીચે હોય એને કહેવાય તલકાય. શું કહેવાય એને? તલકાય. બરાબર. ત્યાર પછી આવશે અંકુશ, અને ત્યાર પછી આવશે લાંબો નળાકાર રચના, ધેટ ઇઝ તંતુ. તો કશાની રચનામાં સૌથી લાંબો ભાગ, બરાબર, તો સૌથી લાંબો ભાગ કોણ થશે? તંતુ. બરાબર. અને આમ જોવા જઈએ તો તમે આ બહાર જે જોઈ શકો છો કોષ દિવાલથી બહાર, ધેટ ઇઝ તંતુ. બરાબર. ઓકે, તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પત્યું તમારું કશા. ઓકે, ચલો હવે આગળ જઈએ.
આ ઉપરાંત બેક્ટેરિયાની સપાટી પરથી પીલી અને ફિમ્બ્રી પણ ઉદ્ભવે છે. બરાબર. તો હવે હું તમને આગળ સમજાવી દઉં પીલી અને ફિમ્બ્રી. તો નેક્સ્ટ પીલી અને ફિમ્બ્રી. હવે પીલી અને ફિમ્બ્રી માટે ખાસ ધ્યાન રાખજો કે પીલી અને ફિમ્બ્રી એ પ્રચલનમાં કોઈ ભાગ ભજવતા નથી, મતલબ કે હલનચલનમાં એમાં કોઈ ભાગ ભજવતા નથી. બરાબર. હવે પીલીની વાત કરીએ તો પીલી એ જે પ્રોટીનની બનેલી છે એને કહેવાય પીલીન. બરાબર. તો ફિમ્બ્રી જે પ્રોટીનની બનેલી છે એને કહેવાય ફિમ્બ્રીલીન. પીલી કયું પ્રોટીન? પીલીન. તો ફિમ્બ્રી કયું પ્રોટીન? ફિમ્બ્રીલીન. બરાબર. તો પહેલા તો સાનું બનેલું છે એક ખાસ ધ્યાન રાખજો. ઓકે. હવે પીલીની વાત કરીએ તો એ થોડીક લાંબી હોય છે. તો ફિમ્બ્રીની વાત કરીએ તો ફિમ્બ્રી પીલી અને કશા કરતા ટૂંકી હોય છે. પીલી લાંબી અને ફિમ્બ્રી પીલી અને કશા કરતા કેવી હોય છે? ટૂંકી. પીલીની વાત કરીએ તો એની સંખ્યા 1 થી 10 પર કોષ હોય છે, જ્યારે ફિમ્બ્રીની સંખ્યા 200 થી 400 પ્રતિ કોષ હોય છે. બરાબર. આમ જોવા જઈએ તો પીલી એની લંબાઈ જોવા જઈએ તો 0.5 થી 2 માઇક્રોમીટર લાંબી હોય છે, જ્યારે ફિમ્બ્રી 0.03 થી 0.14 માઇક્રોમીટર લાંબી હોય છે. પીલીની વાત કરીએ તો બહુ જ અગત્યની વસ્તુ યાદ રાખજો કે ફક્ત ગ્રામ નેગેટિવ બેક્ટેરિયામાં જોવા મળે છે, જ્યારે ફિમ્બ્રી ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ બંને બેક્ટેરિયામાં જોવા મળે છે. બરાબર. આ સૌથી અગત્યનું. જસ્ટ કદાચ એક્ઝામ્પલ પૂછે, અરે આ તો એક્સ્ટ્રા ક્વેશ્ચન છે, સોરી, તમારી જાણ માટે છે. ઇકોલાઈ અને સ્યુડોમોનાસ. ઇકોલાઈ અને સ્યુડોમોનાસ આવા બેક્ટેરિયામાં જોવા મળે છે. તો સાલ્મોનેલા, ટાઇફીમ્યુરિયમ એમાં જોવા મળે છે. બરાબર. ઓકે. તો આ થયું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અચ્છા, બંને રચનાઓ યાદ રાખજો. કોષ દિવાલ પરથી ઉદ્ભવે છે. બરાબર. કોષની સપાટી પરથી ઉદ્ભવે છે. હવે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન રાખવાનું કે પીલી તમને મદદ કરે છે, ખબર છે ને? સંયુગ્મન. મેં સમજાવ્યું તું લિંગી પ્રજનન. બરાબર. તો પીલી સંયુગ્મનમાં મદદ કરે છે, જ્યારે ફિમ્બ્રીની વાત કરો તો ખાસ યાદ રાખજો કે તે પથ્થરો અને યજમાન પેશી એની સાથે ચોંટવામાં મદદ કરે છે. બરાબર. આની મદદથી શું થાય કે બેક્ટેરિયા અન્ય સજીવ સાથે જોડાઈ શકે. તો આ થયું તમારું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પીલી અને ફિમ્બ્રી. આપણી બુક પ્રમાણે તો ખાલી એટલું જ છે કે પીલી નળાકાર રચના છે, વિશિષ્ટ પ્રોટીનથી બને, અને ફિમ્બ્રી તો ભાઈ એ યજમાન સાથે જોડાવામાં મદદ કરે. આટલું જ મેઇન છે આપણી ટેક્સ્ટ બુકમાં. પણ મેં તમને આખું સમજાવી દીધું કે ભાઈ પીલી તો કયું પ્રોટીન? પીલીન. ફિમ્બ્રી તો ફિમ્બ્રીલીન. પીલી લાંબા હોય, એમની સંખ્યા 1 થી 10 પ્રતિ કોષ હોય. ફિમ્બ્રી 200 થી 400 હોય.
પીલી મેં તમને સમજાવ્યું હતું કે જેમાં પ્લાઝમિડ હોય, બરાબર ને? તો કોનામાં જોવા મળે? ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા. તો ફિમ્બ્રી ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ બંને બેક્ટેરિયામાં જોવા મળે. તો આ પ્રોકેરિયોટિક કોષ, બરાબર, આ એની કશા. સુકોષ કેન્દ્રી કોષમાં જે ગોલ્ગીકાઈ અંતઃકોષરસ જોડ જોવા મળે એવી જોવા મળતી નથી. આ એનું મેસોઝોમ. અહીંયા તમે જોઈ શકો છો આ રિબોઝોમ. આ ઉપરાંત ખોરાક સંગ્રહી કણિકાઓ આવેલી છે. આ તમે જુઓ સપાટી પરથી ઉદ્ભવતી રચનાઓ, પીલી અને ફિમ્બ્રી. જુઓ આ છે આખી કશા જે ફ્લેજેલિન પ્રોટીનની બનેલી છે. દેખ્યું? ન્યુક્લિયોઇડ આખું ક્લિયર દેખાય છે. જુઓ આ પીલી લાંબા હોય છે, આ ફિમ્બ્રી. તો આ પણ બેક્ટેરિયલ કોષો માઇક્રોસ્કોપમાં આખું એનું દ્વિભાજન બતાવે છે, કેવી રીતે 1 ના 2, 2 ના 4 થાય છે, બરાબર. તો આદિકોષ કેન્દ્રી કોષ, પ્રોકેરિયોટિક કોષ કેવી રીતે વિભાજન પામે તમે જુઓ, 1 માંથી 2 બન્યા, બરાબર. દ્વિભાજન એને કહેવાય, તમે જોઈ શકો છો, બરાબર. હવે અહીંયા થોડી કમ્પેરિઝન આપી છે પ્રોકેરિયોટિક અને યુકેરિયોટિકની. એમાં જુઓ કોષ કેન્દ્ર, જ્યારે આમાં એક ન્યુક્લિયોઇડ હોય છે. જો હવે જુઓ આ ડીએનએ દેખાય છે, બરાબર. તો ડીએનએ દેખો કોષ રસપ્રદ સાથે જોડાયેલા છે, બરાબર. બેક્ટેરિયાની વાત છે. અને તમે જુઓ હવે 2 ભાગ બન્યા, બેક્ટેરિયા 1 માંથી 2 થયા. એટલે ખરેખર અહીંયા જે જોડાય છે કોની સાથે? મેસોઝોમ સાથે. અને બેક્ટેરિયા 1 માંથી 2 થયા. ખ્યાલ આવ્યો? અને ડીએનએ આખા બેવડાઈ ગયા. જુઓ બેક્ટેરિયા કેવી રીતે ચાલે છે. બેક્ટેરિયાનું હલનચલન દેખાય છે આખું. બેક્ટેરિયા આખા હલનચલન કરે છે, બરાબર. અને તમે જોઈ શકો છો સપાટી પરથી પીલી અને ફિમ્બ્રી. અને જુઓ એનું દ્વિભાજન ફટાફટ એકાદો. જોયું કેટલું ઝડપી વૃદ્ધિ પામે છે. જુઓ સેમ અલગ. હવે જુઓ થોડું બેક્ટેરિયા. તો બેક્ટેરિયા તમે જુઓ છો આ 1 છે, 1 માંથી 2 બન્યા, બરાબર. જોઈ શકો છો તમે, બરાબર. હવે જો ફરી આખું બેક્ટેરિયા એકદમ સરસ બતાવ્યું છે. એના 3 આવરણ બતાવ્યા છે. કેપ્સ્યુલ એટલે પ્રાવર, પછી કોષ દિવાલ, પછી સૌથી અંદર કોષ રસપટલ. આ ડીએનએ ન્યુક્લિયોઇડ એ વિસ્તારમાં આવેલો હોય છે, બરાબર. આખી જુઓ કશા અહીંયા. અને આ ખાસ જુઓ એમાં ન્યુક્લિયોઇડ વિસ્તાર આવેલો છે, બરાબર. આ એનો છેદ અંદરનો છે કે જો આખી કેવી રચના છે. નીચે અહીંયા જુઓ કશા બતાવી છે, આ જુઓ આખું કશા કેવી રીતે હલનચલનમાં મદદ કરે છે, કુંતલાકાર રીતે હલનચલન કરે છે. જુઓ આ સ્પાઇરિલિયમ બેક્ટેરિયા છે, પણ એનું હલનચલન જુઓ, સાપની જેમ હલે ચલે છે ને. પછી મેં તમને કીધું હતું સ્ટ્રેપ્ટોકોકસ, ગોલાનું આખા જોડાય. આ સ્ટેફાઇલોકોકાઈ, મેં તમને આ પણ બતાવ્યું હતું કે ગોલાનું હોય એનો સમૂહ. બરાબર. આ બેસિલસ દેટ ઇઝ દંડાનું. ખ્યાલ આવી ગયો ને? જો આપ કશા કેવી રીતે હલનચલનમાં આખું મદદ કરે છે, તમે જોઈ શકો છો.
કે કશા કેવી રીતે ફરે છે અને બેક્ટેરિયા હલનચલન કરે છે. બરાબર. આ સ્પાયરોકીટ સરપાનું જેવા તમે જોઈ શકો છો. બરાબર. પછી આ ગ્રામ પોઝિટિવ અને નેગેટિવ જે બેક્ટેરિયા છે એની કોષ દિવાલની કમ્પેર કરી છે કે પોઝિટિવમાં પોલિસેકેરાઇડનું સ્તર વધારે જાડું હોય છે, જ્યારે અહીંયા બહાર લિપિડ વચ્ચે પોલિસેકેરાઇડનું સ્તર પાતળું હોય છે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયામાં.